આ પાર્ટ 2 છે, કેમ કે બહુ મોટો વિડીયો થતો હતો એટલા માટે મેં 3 પાર્ટમાં ડિવાઈડ કરવો પડે એમાં તો સૌથી પહેલાં તો સ્ક્રિપ્ટિંગ ટેકનિક શું છે, તમે એના ઉપરથી બધા વિષય ઉપર લાગુ પડી શકશે. તમારું કોઈ પણ ડ્રીમ હોય તમે એને લાગુ પડી શકો. સ્ક્રિપ્ટ જેમ કે કોઈ પણ ડ્રામા બને છે તો તમે એના ઉપર સ્ક્રિપ્ટ લખો છો, રાઈટ? કે તમે જુઓ કે આવી રીતના એની સાથે આ ઘટના બને છે, આવી રીતના એને એક્ટિંગ કરવાની છે, અને તમે એને જે કોઈ હીરો હિરોઈન હોય એ લોકો એ સ્ક્રિપ્ટ મુજબ છે એનું બિહેવિયર ગોઠવે છે, એ રીતના એનું ડ્રામા છે સ્ટાર્ટ થાય છે. તો બસ આ એ જ સ્ક્રિપ્ટ છે કે તમારે તમારી લાઈફમાં જે કંઈ પણ જોતું હોય ઇન ડિટેલ છે એમાં તમારે બધું લખી નાખવાનું છે. પણ શરત શું છે ખબર છે કે પહેલાં તો થેન્કફુલથી, કૃતજ્ઞતાથી સ્ટાર્ટ કરવાનું છે. એન્ડ પછી તમારી જે કંઈ પણ ડ્રીમ છે, જે કંઈ પણ ઈચ્છા છે, એ બધું પ્રેઝન્ટ ટેન્સમાં હકીકતમાં બધું બની ગયું છે, થઈ ચૂક્યું છે, હું એ લાઈફ જીવી રહી છું અથવા જીવી રહ્યો છું, એ રીતના લખવાનું છે. હું તમને એક્ઝામ્પલ આપીશ, પહેલાં તો હું લખીને પણ બતાવીશ, વિડીયોમાં એડ પણ કરીશ, સો ડોન્ટ વરી, તમને સમજાઈ જશે. પહેલાં હું ઓરલી કહું છું. તમારે કરવાનું છે શું? સૌથી પહેલાં સ્ટાર્ટિંગ રેડ પેન અને એક પેપર અથવા બુક, હું એમ કહું કે એક બુક જ બનાવી લો. કેમ કે જો તમે મારી સાથે જોડાયેલા છો તો એવા ઘણા બધા વિડીયોઝ આવશે કે જેમાં તમને લખવાનું થશે, ટ્રાય કરવાની થશે, તો તમને વધારે મજા આવશે. અને એક રેડ પેન રાખવાની. અને હું એમ કહું છું કે જ્યાં સુધી તમારી વસ્તુ તમને ના મળે, બીજા કોઈને આ વસ્તુ શેર ના કરતા. કેમ કે ક્યારેક એવું બને કે સામેવાળા વ્યક્તિઓ તમને નાસીપાસ કરી શકે, તમારો વિશ્વાસ છે ડગમગાવી શકે છે. મને શેર કરો, હું સોલ્યુશન આપીશ, હું સજેસ્ટ કરીશ ને હું તો સાથે જ રહેવાની છું. કેમ કે મારી તો ઈચ્છા જ એ છે કે હું લોકોને મદદરૂપ થઈ શકું. સો હું તો જ્યાં સુધી મારાથી અવેલેબલ રહેવાશે હું રહેવાની જ છું. એન્ડ મેં તો એ જ કીધું છે મારા યુનિવર્સને, મારા ગોડને, મારા પ્રભુને કે લાઈફ ટાઈમ 101 વર્ષ સુધી હું લોકોની મદદ કરતી રહું. મારાથી બને એના કરતાં પણ વધુ મારી ઈચ્છા છે. તન આપણું ચોખ્ખું હોય, મન આપણું ચોખ્ખું હોય તો પછી ઈશ્વર છે આપણો સાથ આપવાના જ છે. હું તેમ જ કહું કે મારાથી બનશે એટલું હું કરવાની જ છું. આ તો મારું હજુ ફર્સ્ટ સ્ટેપ છે, મારું પહેલું પગથિયું છે. હજી તમારા બહુ મોટા મોટા ડ્રીમ છે જે હું સાકાર કરીશ તમારી સામે, તમારી સાથે, તમારા સપોર્ટથી. આપણે બધા ઘણું બધું કરવાનું છે, મળવાનું પણ છે, ઓનલાઈન મીટઅપ કરવાની છે, પછી ઓફિશિયલ મતલબ ઓફલાઈન પણ કરવાનું છે. એન્ડ ઘણા બધા મારા ડ્રીમ છે, બહુ જલ્દી પૂરા થશે, મને 100% વિશ્વાસ છે. જેમાં જે આટલા લોકો પણ મારી સાથે જોડાણા તો વધુ પણ બધું થઈ જશે, હે ને? થઈ જ જશે. તો હવે સ્ક્રિપ્ટિંગ મેથડમાં તમારે લખવાનું શું છે, સ્ટાર્ટિંગ કરવાનું છે. થેન્ક યુ સો મચ યુનિવર્સ, થેન્ક યુ સો મચ, આઈ એમ વેરી ગ્રેટફુલ, આઈ એમ વેરી હેપી. હું બહુ જ ખુશ છું, હું બહુ જ આભાર વ્યક્ત કરું છું કે મારું આ વસ્તુ તમે કમ્પ્લીટ કરી દીધી. ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. તમારે થેન્કફુલ લેટર કેમ તમે કોઈને લખતા હોય, ધારો કે હું છું, રાઈટ? મેં તમારે કાંઈ મદદ કરી અને તમારે ખરેખર રિઝલ્ટ જોતું તો એ તમારી લાઈફમાં મળી ગયું, તો તમે મને કેવી રીતના મેસેજ કરશો કે યાર તમે કીધું તું, આઈ એમ વેરી થેન્કફુલ, હું બહુ જ ખુશ છું કે તમે મારી લાઈફમાં આવ્યા, મને સજેસ્ટ કર્યું અને મેં કર્યું, તમારી લાઈફમાં બધું થઈ ગયું. બોલો હું તમારા માટે શું કરી શકું? એકવાર તમે મને મળો, મારે તમને આ ટ્રીટ આપવી છે, મારે તમને જમાડવા છે, મારે તમને આ દેવું છે, તે દેવું છે. એક્ઝામ્પલ આપું છું. તમારી ખુશી હોય એ પ્રમાણે તમે કહેશો. એમ આપણે યુનિવર્સને કહેવાનું છે કે તમે ઓલરેડી અમારું કામ ડન કરી દીધું છે. ગવર્મેન્ટ જોબ હોય, એક્ઝામ ક્લિયર કરવાની હોય, મેરિટમાં નામ લેવાનું હોય, કોઈ પણ સ્પેશિયલ પર્સનને મેનિફેસ્ટ કરવું હોય, પાર્ટનરશિપ કરવી હોય, હસબન્ડ વાઈફનું રિલેશન હોય, ડ્રીમ હાઉસ હોય, ડ્રીમ કાર હોય, હેલ્થ મેનિફેસ્ટ કરવી હોય, હેર કરવા હોય, મસ્ત સ્કિન કરવી હોય, કોઈ પણ વસ્તુ કરી શકો છો. અમુક જે મેં નામ પણ નથી લીધા બધું આમાં આવી જ જાય છે. ડોટ ઓકે, બધું જ થઈ શકે છે. તો તમારે સ્ટાર્ટિંગ કૃતજ્ઞતાથી કરવાનું છે. ઇંગ્લિશમાં લખો, હિન્દીમાં લખો, ગુજરાતીમાં લખો, બાવા ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી લખો તો બી ચાલશે. રસવાઈ દીર્ઘાય કે સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો એનો કોઈ જ ઇશ્યુ નથી. આ વસ્તુ છે તમારી ભાવના સાથે જોડાયેલી છે, તમે શું અનુભવો છો એના સાથે જોડાયેલી છે, નહીં કે તમારી કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક સાથે. સો ડોન્ટ વરી. અને લખવા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત કે તમે એકદમ ચીલ મોડમાં હોવા જોઈએ, મોજ મજાના મૂડમાં હોવા જોઈએ, ઢીંચાક મોજ મસ્તીવાળા મૂડમાં હોવા જોઈએ. જ્યારે તમે આ મૂડમાં હશો ત્યારે જ તમે એ વસ્તુ ઉપર એ ફ્રિકવન્સીને મેચ કરી શકશો અને તમારી વાઇબ્રેશન મેચ થશે તો જે વસ્તુ તમને મળશે. ઘણા લોકો એવા હોય છે કે જે મને એમ કહે છે કે અમે બધું કરીએ છીએ પણ છતાં કેમ નથી થતું.
તો એનો મેઇન આન્સર આ છે કે તમે ફ્રીક્વન્સી ઉપર મેચ નથી થતા. કેમ કે તમે ટીવીમાં 101 ઉપર સ્ટાર પ્લસ આવતી હોય તો 101 દબાવશો તો જ આવશે, 104 દબાવશો તો નહીં આવે. અને તમારી વસ્તુ અમુક ફ્રીક્વન્સી ઉપર છે, તમે એ ફ્રીક્વન્સી ઉપર પહોંચશો તો જ તમે એને અટ્રેક્ટ કરી શકશો, નહીં બાકી નહીં કરી શકો. પહોંચવું કેમ એ ફ્રીક્વન્સી ઉપર? તો કે હેપી રહીને, એનર્જેટિક રહીને, ઈર્ષ્યા, અદેખાઈ, ગુસ્સો, દુઃખ, ઉદાસીનતા આ બધાથી દૂર રહેવાનું. મસ્ત રોજે આપણા ફેવરિટ સોંગ સાંભળવાના, ફેવરિટ વસ્તુ જોવાની, ફેવરિટ લોકો સાથે વાતો કરવાની. પછી જુઓ તમારી વસ્તુ તમને કેવી જલ્દી મળે છે, રાઈટ. તો એ ફ્રીક્વન્સી ઉપર જ તમારે પહોંચવું પડશે. એટલે એ ફ્રીક્વન્સી ક્યારે થશે? જ્યારે તમે ઝૂમી ઉઠી નાચીને એ વસ્તુ કરવા બેસો ત્યારે. એવું હોય તો ગરબા રમી લો, મસ્ત ડીજે મ્યુઝિક સાંભળી લો, જે તમારા મનને ગમતું હોય એમ. પછી એકલા શાંતિમાં એક રૂમ બંધ કરીને બેસી જાઓ, રેડ પેન અને પેપર લઈ લો અને લખી નાખો તમારી જિંદગીની બધી વસ્તુ. જાણે કે તમે ખુદ જ નિર્માતા છો અને તમે તમારી જિંદગીનું ભવિષ્ય છે લખી રહ્યા છો કે મારી જિંદગી આવી બની ગઈ છે. જેવું તમે ઈચ્છો છો, અશક્ય શક્ય કંઈ જ ના વિચારો, ક્યારે થશે, કેમ થશે, કંઈ જ નહીં. ઊંધે કાન લખવા માંડો. 17 સેકન્ડનો રૂલ છે કે જ્યારે તમે 17 સેકન્ડ સુધી એ વસ્તુને અનુભવ કરી શકો છો તો એ વસ્તુ તમારી લાઈફમાં બને છે. અને તમે આ લખવાનું શું કામ કહો છો ખબર છે? કેમ કે આપણી 3 સેન્સ છે એ બધી એની અંદર ઇન્વોલ્વ થાય છે. આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ અને બોલી શકીએ. આ ત્રણેય વસ્તુને આપણું મગજ છે ને એમાં ને એમાં આવીએ. જ્યારે તમે લખો છો ત્યારે તમારું માઇન્ડ છે ઇમેજિનેશન એ કરતું જશે. તમારી આંખ છે એ જોવે છે ને એ તમારું જે બોડીના સેન્સ છે એ અનુભવ લે છે. એટલે ઘણા બધા સેન્સ છે કે સાથે કામ કરે છે, એટલા માટે આ વસ્તુ બહુ જ ઇફેક્ટિવ છે. તમે તમારી જોબ, તમારા રજાના દિવસો, તમારી સેલરી, તમારી ઇન્કમ, તમારું રિલેશન બધું જ મેનિફેસ્ટ કરી શકો છો. તમારે લખવાનું છે કે આવી રીતના મારી સાથે આ બધું બની રહ્યું છે, હું બહુ ખુશ છું, હું બહુ કૃતજ્ઞ છું, મેં ધાર્યું પણ નહોતું એટલું ઝડપથી એટલું સરળતાથી આ બધું બની ગયું છે અને ખરેખર મારા આંખમાંથી આંસુડા નીકળે છે ખુશીના મારે. હું એટલો ખુશ છું, એટલી ખુશ છું કે આ બધી મારી કલ્પના પણ ના પહોંચે ને એટલું સરળ મારી લાઈફમાં બની રહ્યું છે. અને આ મારી રૂટીન લાઈફ છે, હું આ જીવી રહી છું, મારી સાથે આ બધું બની રહ્યું છે અને એના માટે હું તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો જ છે. થેન્ક યુ સો મચ આ વસ્તુ મારી લાઈફમાં લાવવા માટે, આ બધું મારા માટે ઇઝી કરવા માટે, મારો સાથ દેવા માટે, મને સહકાર આપવા માટે, મારી સાથે રહેવા માટે, મને સમજાવવા માટે, વિડીયો મોકલવા માટે, એ પર્સનો જોડે મારો ભેટો કરવા માટે કે જે મને ખરેખર આમાં હેલ્પફુલ થાય છે. બસ આવી રીતના તમારે લખવાનું છે. બાકી મનીનું છે, હાઉસનું છે, પાર્ટનરનું છે, લવ રિલેશનશિપનું છે, બધું જ છે. હું મારા શોર્ટમાં તમને ટૂંકા આપીશ કે કેવી રીતના તમે કરી શકો છો. પર્સનલી બધાયના શેર કરી દઈશ. પર્સનલી મતલબ કે શોર્ટ ઉપર બધા અલગ અલગ પોઈન્ટના તમને મૂકી દઈશ કે ભાઈ મની માટે કરવું હોય તો આવી રીતના કરજો, હોમ માટે આવી રીતના, બિઝનેસ માટે આવી રીતના, જોબ માટે આવી રીતના, મેરેજ માટે આવી રીતના, સ્પેશિયલ પર્સન જોડે મેરેજ કરવા હોય તેવી રીતના, ગવર્મેન્ટ જોબ માટે એવી રીતના, પછી જે કંઈ બી તમારે કરવું હોય બધાના. તો હું એક વિડીયો શોર્ટમાં અપલોડ કરતી જઈશ જેથી તમારે લાંબા વિડીયો જોવા ના પડે. તો અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મિત્રો. ઘણું બધું શેર કરવાનું મારે જે બાકી છે અને મારી ઇન્સ્ટામાં પણ જોડાઈ જાજો, તમને બહુ જ મજા આવશે. અને આપણે બધા એક ફેમિલી મેમ્બર જ છીએ. હું કોઈને મારા કોઈ અનનોન પર્સન નથી માનતી. મારા ઘણા બધા ફેમિલી મેમ્બર્સની જેમ જ તમે છો. મારા મોટા ભાઈ, બેન, કાકા, કાકી, માસા, માસી, મામા, મામી જેવા તમે છો. પર્સનલી આઈ એમ વેરી ગ્રેટફુલ કે તમે બધા મારી લાઈફમાં જોડાયા છો. એક ટાઈમનું સપનું હતું જે આજે હકીકત બની ગયું છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ. ખરેખર હું બહુ નસીબદાર છું કે તમારા બધાનો સાથ સહકાર મને મળી રહ્યો છે. તમે બધા મારો વિડીયોઝ જોઈ રહ્યા છો, કોમેન્ટ કરી રહ્યા છો, લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. એના માટે તહે દિલ સે શુક્રિયા. મળીએ નવા વિડીયો સાથે આવતા અંકમાં. અને હા, હું આમાં મારો સ્ક્રિપ્ટિંગનો વિડીયો હજી એક એડ કરવાની છું કે કેવી રીતના લખવું. કદાચ એના 3 પાર્ટ થશે. ફર્સ્ટ એના પહેલાંનો, આ સેકન્ડ ને થર્ડ કેવી રીતના લખવું એ હું મારી બુકથી સમજાવીશ કે હું મારા 10K ફોલોવર્સનું લખીશ કેવી રીતના તમે લખી શકો છો. એટલે કદાચ 3 પાર્ટમાં થશે તો તમે જોવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયો કેવો લાગે છે તમારે કમેન્ટ જરૂર કરવાની છે જેથી મને ખબર પડે કે હું શું સુધારા લાવી શકું અથવા શેના ઉપર હવે વિડીયો મારે વધારે બનાવવા જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.